વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ગ્રીન પ્લેનેટ તેમજ કલોલના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત કલોલનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત શહેરના નાગરિકોમાં પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ નહીં કરવા માટે સમજાવી અને તેની જગ્યાએ કપડાની બેગોનું વિતરણ કલોલ રોટરી ક્લબ સ્મશાન આગળ કરવામાં આવ્યું, જેમાં કપડાની બેગના વિતરણકારો દ્વારા જાણવા મળેલ છે કે આ અભિયાન અંતર્ગત ખૂબ મોટું દાન મળેલ છે, જેથી આ અભિયાન અંતર્ગત 25,000 કપડાની બેગોનું કલોલમાં વિતરણ કરવામાં આવશે અને કલોલની પ્લાસ્ટિક મુક્ત કરવાનો અમારો આ પ્રયાસ સફળ રહે તેવો અમને વિશ્વાસ છે. દીપમાલા ન્યૂઝ, કલોલ. પ્લાસ્ટિક મુક્ત કલોલ અભિયાન અંતર્ગત આજે 25,000 કાપડની બેગોનું વિતરણ ચાલુ છે. કલોલમાં પ્લાસ્ટિક દૂર કરવા માટેનો એક પ્રયાસ છે, જેમાં નગરપાલિકાના યશસ્વી પ્રમુખ શ્રી શૈલેષભાઈ અમૃતભાઈ પટેલ તરફથી 6 લાખ રૂપિયાનું દાન મળ્યું છે અને એ 6 લાખ રૂપિયાના દાનથી આજે 25,000 બેગોનું વિતરણ ચાલુ છે. અમે કલોલના કુલ 10 સેન્ટરો ઉપર પ્લાસ્ટિકની બેગોનું સામે લડવા માટે બેગોનું વિતરણ કરી રહ્યા છીએ. હજુ સ્કૂલોમાં અને મંદિરોમાં પણ વિતરણ કરવાનું છે. મને વિશ્વાસ છે કે કલોલના નાગરિકો આ કિંમતી દાનમાં પૈસામાંથી મળેલી બેગોનો સદુપયોગ કરશે અને જબલા માંગવાનું તો સદંતર બંધ કરી દેશે અને કાપડની બેગોનો યુગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં કલોલના નાગરિકોનો પૂરો સહકાર મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત.